ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અત્રે પધારેલ સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. અતુલભાઈએ બહુ સરસ વાત કરી. એમની બે વાત બહુ સરસ ગમી મને. એકદમ પહેલું કે આપણે યુદ્ધ કરવાનું છે, અને બીજું કે જે 20% કેરી સડી છે ને બાકીની જે 80% છે ને એમાં આપણે છીએ, એટલે એ 20%ની અસર આપણે ન થાય અને યુદ્ધ લડવાનું છે. આ બે વાત એટલી સરસ છે. એમાં સૌથી પહેલી વાત યુદ્ધ લડવાની. તો યુદ્ધ સૌથી પહેલાં કોની જોડે લડવાનું છે? આપણે આપણી જોડે જ લડવાનું છે. સૌથી પહેલી શરૂઆત આપણેથી કરવાની છે. આપણે ઘણીવાર નથી કહેતા કે ભગવાન સમાજ સુધારજો ને શરૂઆત મારાથી કરજો, એવું છે. અને યુદ્ધ જો આપણે આપણી જોડે લડીશું, એ કઈ રીતનું યુદ્ધ એ હું તમને કહું હમણાં. તો ભલે 20% આપણી જોડે કેરી સડેલી પડી છે, પણ એની અસર આપણને નહીં થાય. એમાં આ બેનરમાં સૌથી પહેલું છે સિદ્ધાંત, બંધારણ, નિયમો અને પરંપરા. હવે પરિસ્થિતિ એ છે આ સંપ્રદાયની અંદર કે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ કે સનાતન ધર્મના સત્સંગીઓ, એના માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણના સત્સંગીઓ સ્વામિનારાયણ ભગવાનને માને છે, પણ સ્વામિનારાયણ ભગવાનનું નથી માનતા. એને લીધે આ પરિસ્થિતિ આપણી ઊભી થઈ છે. આપણે કોની પાસેથી શું મેળવવું એ આપણને ખબર નથી. જેમ કે અતુલભાઈએ એક બહુ સરસ વાત કરી કે આપણે ટાઈમ પર નથી આવતા. બધા 4 વાગ્યાની સભા હોય તો આપણે 5 વાગે આવીએ છીએ. એક શાળાની અંદર એક શિક્ષક, એક વિદ્યાર્થી મોડો આવ્યો તો એને એમ કીધું કે તું મોડો કેમ આવ્યો આજે આટલો બધો? એટલે છોકરો કે સાહેબ તમારે મારી રાહ નહીં જોવાની, ચાલુ કરી દેવાનું તમારે. આપણે એવું નથી કરવાનું. આપણે સૌથી પહેલું તો એ જાણવાનું છે કે આ જે 6 અંગવાળો આપણો સંપ્રદાય છે, એમાં આપણું સૌથી મોટું અંગ છે હરિભક્તનું. હવે બાકીના જે અંગ છે એમાં સૌથી વધારે આપણે નજીક હોઈએ તો એક ભગવાન, અને બીજા આપણે સંતો જોડે વધારે કનેક્ટેડ હોઈએ છીએ. હવે સંતો પાસેથી આપણે શું મેળવવાનું ને એ આપણને જ્ઞાન નથી. એના લીધે આપણે થાય છે શું કે ન કરવાનું આપણે એમની જોડે કરી બેસીએ છીએ. સંતો જોડે કરવાની છે આત્મીયતા, અને આપણે કરી બેસીએ છીએ એમની જોડે મિત્રતા. ફક્ત ને ફક્ત એક આપણો સ્વાર્થ છે, નિજી સ્વાર્થ, કે હું ક્યાંય પણ જઈશ તો સ્વામી મારો ફોન કરી દેશે તો મને રૂમ મળી જશે, મારી વ્યવસ્થા સચવાઈ જશે. સંત પાસેથી ભજનાનંદ લેવાનું છે, વિષયાનંદ નથી લેવાનો. અને જે સાચા સંત હશે ને એ ભજનાનંદ જ આપશે, વિષયાનંદ તમને ક્યારેય નહીં આપે. બીજું એક બહુ સરસ ઉદાહરણ છે. વડોદરાની સભામાં મેં કીધું હતું, આપણી પરિસ્થિતિ એ થાય છે કે જોડાવાનું છે ભગવાન જોડે, જોડાઈએ છીએ બીજા જોડે. આપણે એક ગામમાં એક કન્યા હતી, એને વાંચતા લખતા આવડતું નહીં. હવે એની સગાઈ થઈ. પહેલાંના જમાનામાં મોબાઈલ હતા નહીં, એટલે એનો જે પ્રિયતમ હતો એ પ્રિયતમ એને લેટર લખે. હવે એને વાંચતા તો આવડતું નહીં, એટલે જે ટપાલી કાગળ આપવા ઘરે આવતો ને એ એને વાંચીને સંભળાવે. હવે આને પાછો સામે લખવો તો પડે જ લેટર, એટલે આ બધું લખીને બોલે, એટલે ટપાલી લખે અને એ પત્ર સામે મોકલાવે. થોડો વખત આવું ચાલ્યું. ટપાલીએ કામ શું કર્યું તો કે જે પેલા એના પ્રિયતમનો પત્ર આવતો હતો એ વાંચીને સંભળાવ્યો આને. જેમ કે સંતો ભગવાન આપણા પ્રિયતમ છે, એમને જે લખેલું છે એ આપણને વાંચીને સંભળાવે છે. એટલે આપણે જોડાવાનું ક્યાં છે તો કે ભગવાન જોડે. એમ પેલો ટપાલી કામ આ જ કરતો હતો. એનો પ્રિયતમ જે લખીને મોકલતો હતો એ વાંચીને સંભળાવતો હતો. થોડા વખત પછી છોકરી ટપાલી જોડે ભાગી ગઈ. છોકરી ટપાલી જોડે ભાગી ગઈ. પરિસ્થિતિ આપણી આ થાય છે. જોડાવાનું એકચ્યુઅલમાં છોકરીને જોડાવાનું હતું એના પ્રિયતમ જોડે, પણ જોડાઈ ગઈ ટપાલી જોડે. એમ આપણી પરિસ્થિતિ આ થાય છે કે જે સંતો આપણને ભગવાને લખેલો આપણે પ્રત્યેનો પ્રેમપત્ર છે એ આપણને વાંચીને સંભળાવે છે શાસ્ત્ર રૂપી, તો જોડાવાનું ભગવાન જોડે છે, જોડાઈએ છીએ આપણે સંતો જોડે. અને પછી આ જે પરિસ્થિતિ ઊભી થાય છે સત્સંગમાં એ આના લીધે થાય છે.
માટે અને અત્યારે જે બગાડ થયો છે ને એમાં એવું છે કે તમારા ઘરમાં કોઈ તમારો મિત્ર આવે, તમારી પાસેથી 5,000 ઉછીના લે અને કદાચ ન આપે તો તમને એનું એટલું દુઃખ નહીં થાય, પણ એ મિત્ર તમારા ઘરમાં અઠવાડિયું રહે અને તમારા ઘરની બનાવેલી સિસ્ટમ તોડી નાખે ને તો તમારો મગજ જશે. તમને એમ થશે કે તું 5,000 નહીં આપે એ ચાલશે, પણ મારી બનાવેલી સિસ્ટમ ના તોડીશ તું. એ પ્રમાણે ભગવાનની બનાવેલી જે આ સિસ્ટમ છે એ આપણે તોડીએ તો એ ભગવાનને સહેજ પણ ગમતી નથી. તમે ભગવાનના મંદિરમાં ખાઈ જાઓ તોય ભગવાન માફ કરે છે, ભેટ નહીં આપો તોય ભગવાન કહેશે ચાલશે, પણ ભગવાનની બનાવેલી પરંપરા અને સિસ્ટમ આપણે તોડવાની નથી. હવે આને આજ જો પરિસ્થિતિ રહી તો આગળ જતાં કેવું થશે? આપણે આપણા છોકરાને મંદિરમાં લઈને જઈશું કે કોઈ આશ્રમમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ મોટા મંદિરમાં લઈને જઈશું ત્યારે છોકરો પૂછશે, પપ્પા આ મોટો બંગલો કોનો છે? એટલે આપણે એમ કહેવું પડશે ત્યાગી બાબુનો. પછી થોડેક આગળ ગયા પછી એમ રંગબેરંગી કપડાં સુકાતા હશે એટલે છોકરો પૂછશે, પપ્પા આ કપડાં કોના? એટલે આપણે એમ કહેવું પડશે દિગંબર બાબુના. અને પછી આગળ જઈને એમ નાના નાના છોકરાઓ આમ દોડાદોડી કરતા હશે એટલે આપણો છોકરો પૂછશે, પપ્પા છોકરાઓ કોના છે? એટલે આપણે એમ કહેવું પડશે આ બ્રહ્મચારી બાબુના જ. પરિસ્થિતિ જો આવશે, જો આપણે નહીં ચેતીએ તો છેવટે પરિસ્થિતિ આ આઈને ઊભી રહેશે. અને ગાડરિયા પ્રવાહની અંદર ક્યારેય આપણે ખેંચાવાનું નથી કે પેલા કરે છે એટલે આપણે કરવું. આપણે જાતે વિચારવાનું છે અને જાતે થોડું વાંચન કરીને અજ્ઞાન શું છે અને જ્ઞાન શું છે એનો તફાવત લઈને સત્ય સિદ્ધાંત સમિતિની રચના એટલા માટે જ થઈ છે કે સત્યના સિદ્ધાંત ઉપર આપણે ચાલવાનું છે. એ ક્યારે ચાલી શકીશું? જ્યારે આપણને શાસ્ત્રનું નોલેજ હશે ત્યારે, નહીંતર આપણે ચાલી શકીશું નહીં. માટે સર્વે હરિભક્તોને નમ્ર નિવેદન છે કે આ સમિતિને ખૂબ સહકાર આપજો, એને પાછળથી બળ મળે એવો ટેકો આપજો અને ખભે ખભો મિલાઈને સાથે ઊભા રહેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.